આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણને જરા ઊંડાણથી સમજીએ જેણે દેશની દિશા જ બદલી નાખી. આપણે વાત કરી રહ્યા છીએ 1920થી 1947 સુધીના સમયગાળાની. હા, જેને ગાંધીયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ એ સમય હતો જ્યારે આઝાદીની લડત એ માત્ર અમુક લોકો પૂરતી ન રહેતા એક મોટું જન આંદોલન બની ગઈ હતી. બિલકુલ. અને એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સમયમાં બે વિચારધારાઓ સાથે ચાલી રહી હતી. અચ્છા. એક તરફ હતા ગાંધીજી, જે અહિંસક સત્યાગ્રહથી બંધારણીય અધિકારો મેળવવા માંગતા હતા, અને બીજી તરફ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા, જેમને હવે ટુકડે ટુકડે મળતા અધિકારો નહોતા જોઈતા. સાચી વાત. એમને જોઈતી હતી સંપૂર્ણ સ્વતંત્રતા. આ બંને પ્રવાહોનો સંઘર્ષ અને સહયોગ એ જ આ યુગની આખી ગાથા છે. તો ચાલો આ ગાથાની શરૂઆત કરીએ એક એવા કમિશનથી જેનું નામ હતું સાયમન કમિશન. પણ ભારતમાં તો એક ગો બેક સાયમનના નારાથી કુખ્યાત થયું. હા, પણ આ કમિશનની જરૂર પડી જ કેમ? જો, એની પાછળની વાત સમજવા જેવી છે. 1919માં બ્રિટિશ સરકારે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા લાગુ કર્યા હતા. એમાં જ એક જોગવાઈ હતી કે 10 વર્ષ પછી એક કમિશન નીમવામાં આવશે જે એની સમીક્ષા કરશે. પણ સરકારે તો આ કમિશન 10 વર્ષ પહેલા, મતલબ કે 2 વર્ષ વહેલું જ નિમી દીધું, 1927માં. એની પાછળ કોઈ કારણ? હા, ચોક્કસ. બ્રિટનમાં ચૂંટણીઓ આવતી હતી અને ત્યાંની સરકારને ડર હતો કે નવી લેબર પાર્ટીની સરકાર કદાચ ભારતીયો પ્રત્યે વધુ નરમ વલણ રાખે. ઓહ, એટલે ઉતાવળ કરી? હા, એટલે એમણે સર જ્હોન સાયમનના નેતૃત્વમાં 7 સભ્યોનું કમિશન બનાવી દીધું. પણ સૌથી મોટી ભૂલ એ કરી કે એમાં એક પણ ભારતીય નહોતો? બરાબર. 7 સભ્યો અંગ્રેજ હતા. અને એ જ વાત ભારતીયને અપમાનજનક લાગી કે અમારા ભવિષ્યનો નિર્ણય તમે કરશો અને એમાં અમારો કોઈ પ્રતિનિધિ જ નહીં. એકદમ. દલીલ સ્પષ્ટ હતી કે હિન્દીઓના દુઃખ દર્દ તો હિન્દીઓ જ સમજી શકે છે. આ માત્ર રાજકીય વિરોધ નહોતો, આ ભારતીયોના આત્મસન્માન પરનો ઘા હતો. એટલે જ બધા પક્ષો એક થયા? હા. કોંગ્રેસ, મુસ્લિમ લીગ બધાએ એક અવાજે કમિશનનો બહિષ્કાર કર્યો. સાયમન ગો બેકના નારા અને કાળા વાવટાઓ સાથે દેશભરમાં હડતાળો અને સરઘસો નીકળ્યા. અને આ વિરોધને દબાવવા માટે સરકારે દમનનો રસ્તો અપનાવ્યો. લાહોરની ઘટના તો ખાસ કરીને હચમચાવી દેનારી હતી. અત્યંત દુઃખદ. લાહોરમાં શાંતિપૂર્ણ સરઘસની આગેવાની લઈ રહેલા પંજાબ કેસરી લાલા લજપતરાય પર પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. હા, અને થોડા સમય પછી એમનું અવસાન થયું. એમના મૃત્યુથી આખા દેશમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ. અને આ ઘટનાએ જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા યુવાનોને ઉશ્કેર્યા. બિલકુલ. તેમણે લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરીને લાલાજીના મૃત્યુનો બદલો લીધો. આ એક ઘટનાએ આખી લડતને વધુ ઉગ્ર બનાવી દીધી. સાયમન કમિશનના આટલા મોટા વિરોધ પછી અંગ્રેજ સરકારનું શું વલણ રહ્યું? સીધી રીતે તો એમણે કંઈ ના કર્યું. ઉલટાનું, એ સમયના હિન્દી વઝીર લોર્ડ બર્કિનહેડે ભારતીય નેતાઓને એક પડકાર ફેંક્યો. અચ્છા. હા, એમણે વ્યંગમાં કહ્યું કે જો તમે બધા આટલા સક્ષમ છો તો બધા પક્ષોને મંજૂર હોય એવું એક બંધારણ બનાવીને બતાવો. એમને લાગતું હતું કે ભારતીયો ક્યારેય એકમત નહીં થઈ શકે. પણ ભારતીય નેતાઓએ આ પડકાર ઉપાડી લીધો. હા, અને એના જવાબમાં જ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટી બનાવી. અને એમણે જે અહેવાલ આપ્યો એ નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. બરાબર. એ એક રીતે ભારતનું પોતાનું બંધારણ ઘડવાનો પહેલો મોટો અને ગંભીર પ્રયાસ હતો. એમાં મુખ્ય ભલામણો શું હતી? શું એમાં પૂર્ણ સ્વરાજ્યની વાત હતી? ના, હજુ સુધી નહીં. એમાં મુખ્ય માંગ હતી સાંસ્થાનિક સ્વરાજ્ય, એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ. મતલબ કે ભારત બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ રહે પણ આંતરિક શાસન ભારતીયોના હાથમાં હોય. હા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ. આ સિવાય સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો અને પુખ્તવય મતાધિકાર જેવી ખૂબ જ પ્રગતિશીલ ભલામણો પણ હતી. પણ અંગ્રેજોએ તો એને નકારી દીધો. હા, અંગ્રેજોએ તો ફગાવ્યો જ, પણ ભારતમાં પણ મુસ્લિમ લીગ જેવા પક્ષોએ અમુક મુદ્દાઓ પર અસહમતિ બતાવી. એટલે આ નિષ્ફળતાથી કોંગ્રેસના યુવા નેતાઓને લાગ્યું કે હવે આવી અડધી પડતી આઝાદીની વાતો કરવાનો કોઈ અર્થ નથી. ચોક્કસ. જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓને લાગ્યું કે હવે લક્ષ્ય એક જ હોવું જોઈએ, પૂર્ણ સ્વરાજ. અને એમાંથી જ લાહોર અધિવેશનનો જન્મ થયો. બિલકુલ.
1929માં લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન મળ્યું. અને ત્યાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. હા, અને એ પણ નક્કી થયું કે હવેથી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવશે. એટલે જ આપણા બંધારણને 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યું આ દિવસની યાદમાં. સાચી વાત. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ તો પસાર થઈ ગયો, પણ એને હકીકતમાં બદલવા માટે એક મોટા આંદોલનની જરૂર હતી. અને ત્યાં જ ગાંધીજી ફરીથી કેન્દ્રમાં આવ્યા, એક અત્યંત સામાન્ય પણ શક્તિશાળી મુદ્દા સાથે, મીઠું. એ જ તો ગાંધીજીની ખૂબી હતી. મીઠું દરેક ગરીબ ભારતીયની જરૂરિયાત હતું, અને અંગ્રેજ સરકારે તેના પર ભારે કર નાખ્યો હતો. ગાંધીજીએ આ અન્યાયી કાયદાને તોડવા માટે દાંડીકૂચનું આયોજન કર્યું. 12 માર્ચ 1930 અમદાવાદના સાબરમતી આશ્રમથી. હા, આ ઐતિહાસિક યાત્રા શરૂ થઈ. અને આ માત્ર એક પદયાત્રા નહોતી. લગભગ 350 કિલોમીટરની આ યાત્રા 24 દિવસ સુધી ચાલી. આખી દુનિયાની નજર એના પર હતી. ખરેખર, ગાંધીજી જ્યાંથી પસાર થતા હજારો લોકો ઉમટી પડતા, અને ભાડગામ પાસે એમણે પ્રતિજ્ઞા લીધી હતી. કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. એ એમના દ્રઢ નિશ્ચયને બતાવે છે. અને પછી 6 એપ્રિલ 1930ની એ સવાર, દાંડીના દરિયા કિનારે ઇતિહાસ રચાયો. સવારે 6:30 વાગ્યે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડ્યો અને કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. પણ એ પછીના એમના શબ્દો વધુ શક્તિશાળી હતા. હા, તેમણે કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. શું રૂપક છે! એક ચપટી મીઠાને તેમણે આઝાદીના સૌથી મોટા હથિયારમાં ફેરવી દીધો. મહાદેવભાઈ દેસાઈએ તો આને મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. બરાબર. અને આ એક ચિંગારી હતી જેણે આખા દેશમાં સવિનય કાનૂનભંગની આગ લગાવી દીધી. એટલે કે દેશના ખૂણે ખૂણે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. હા, અને સાથે સાથે વિદેશી કાપડની હોડી, દારૂના પીઠા પર સ્ત્રીઓ દ્વારા પિકેટિંગ, કરવેરા ન ભરવા, આ બધા કાર્યક્રમોએ અંગ્રેજ શાસનના પાયા હચમચાવી દીધા. અને આ જ દબાણના કારણે લંડનમાં ગોળમેજી પરિષદોનું આયોજન થયું, ખરું ને? એકદમ. અંગ્રેજોને સમજાયું કે હવે વાતચીત કરવી પડશે. પણ નવેમ્બર 1930માં મળેલી પહેલી પરિષદ નિષ્ફળ ગઈ. કેમ? કારણ કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ એમાં હાજર નથી. એટલે જ કોંગ્રેસને મનાવવા માટે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ. હા, માર્ચ 1931માં ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે, જેમાં સત્યાગ્રહીઓને છોડવા, મીઠું પકવવાની છૂટ આપવી જેવા મુદ્દા સ્વીકારાયા, અને ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં જવાનું સ્વીકાર્યું. પણ બીજી પરિષદમાં પણ કંઈ થયું નહીં. ગાંધીજી નિરાશ થઈને પાછા ફર્યા. ત્યાં બ્રિટિશ સરકારે ફરી પોતાની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તેમણે દલિતો, મુસ્લિમો, શીખો દરેક માટે અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. અને ગાંધીજી એના સખત વિરોધમાં હતા. હા, એમનો તર્ક હતો કે આનાથી હિન્દુ સમાજ હંમેશા માટે વહેંચાઈ જશે. એટલે પરિષદ નિષ્ફળ ગઈ. આ નિષ્ફળતાઓ અને બીજા વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે ગાંધીજીએ પોતાનું અંતિમ અને સૌથી મોટું આંદોલન છેડ્યું, હિન્દ છોડો. હા, ક્રિપ્સ મિશનની નિષ્ફળતા પછી ગાંધીજીને લાગ્યું કે હવે અંગ્રેજોના કોઈ વાયદા પર ભરોસો કરી શકાય એમ નથી. 8 ઓગસ્ટ 1942ની રાત્રે મુંબઈમાં હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો. અને ત્યાં જ ગાંધીજીએ એ સૂત્ર આપ્યું જે આઝાદીનો પર્યાય બની ગયો. કરેંગે યા મરેંગે. હા, કરેંગે યા મરેંગે. આનો અર્થ શારીરિક હિંસા કરવાનો નહોતો, પણ એમ કે હવે ચૂપચાપ ગુલામી સહન નહીં કરીએ, કાં તો આઝાદી માટે બધું જ કરીશું અથવા એ પ્રયાસમાં મરીશું. અને સરકારે આને ખૂબ ગંભીરતાથી લીધું. એટલી ગંભીરતાથી કે બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, સરદાર પટેલ, નહેરુ સહિત બધા જ મોટા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. પણ થયું એનાથી ઉલટું. નેતાઓની ધરપકડ પછી આંદોલન લોકોએ જાતે જ ઉપાડી લીધું. ખરેખર, આ હિન્દ છોડો આંદોલનની સૌથી મોટી ખાસિયત હતી. એ એક સ્વયંભૂ, નેતાવિહીન જન આંદોલન બની ગયું. લોકોએ તાર, ટેલિફોન લાઈનો કાપી, રેલવે પાટા ઉખાડી નાખ્યા. અમદાવાદની મિલોની હડતાલનું ઉદાહરણ પણ છે. હા, 105 દિવસની હડતાળ, કોઈ મોટા નેતાની આગેવાની વગર.
આ આંદોલને સ્પષ્ટ કરી દીધું કે બ્રિટિશ શાસનના દિવસો હવે ગણતરીના છે. અને આ જ સમયે જ્યારે દેશમાં કરેંગે યા મરેંગેનો નારો ગુંજી રહ્યો હતો ત્યારે દેશની બહારથી એક અલગ જ અવાજ આવ્યો. ચલો દિલ્હી, સુભાષચંદ્ર બોઝ. એકદમ. સુભાષબાબુ, જેમનો રસ્તો ગાંધીજીથી બિલકુલ અલગ હતો, અત્યંત તેજસ્વી હતા. આઈસીએસની પરીક્ષા પાસ કરી પણ નોકરી છોડી દીધી. અને એમની કહાણી તો કોઈ ફિલ્મી વાર્તા જેવી છે. નજરકેદમાંથી પઠાણના વેશમાં છટકીને જર્મની પહોંચવું. હા, એમનું માનવું સ્પષ્ટ હતું. દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. એટલે જ તેઓ બ્રિટનના દુશ્મન દેશો જર્મની અને જાપાન પાસે મદદ માંગવા પહોંચ્યા. અને ત્યાંથી તેઓ સબમરીન દ્વારા જાપાન પહોંચ્યા, જ્યાં રાસબિહારી બોઝે સ્થાપેલી આઝાદ હિન્દ ફૌજની કમાન સંભાળી. હા, અને ત્યારથી તેઓ નેતાજી તરીકે ઓળખાયા. તેમણે ફૌજને નારા આપ્યા, ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા. બરાબર. તેમણે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર એટલે કે આરઝી હકુમતની પણ સ્થાપના કરી. અંદમાન નિકોબાર ટાપુઓ જીતીને તેમને શહીદ અને સ્વરાજ્ય જેવા નામ આપ્યા. આઈને ભારતીય સરહદ સુધી પહોંચી પણ ગઈ હતી. હા, કોહિમા અને ઇમ્ફાલ સુધી. પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હારી ગયું. અને આઈએનએને મળતી મદદ બંધ થઈ ગઈ. હા, અને દુઃખદ રીતે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાન પાસે એક વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું, જેનું રહસ્ય આજે પણ વણુકલ્યું છે. ભલે આઈએનએ દિલ્હી ન પહોંચી, પણ એમના પ્રયાસોએ બ્રિટિશ રાજને હચમચાવી દીધું. ખાસ કરીને જ્યારે આઈએનએના સેનાપતિઓ પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો. એ ઘટનાએ આખા દેશને એક કરી દીધો. અંગ્રેજો તેમને રાજદ્રોહી ગણતા હતા, પણ ભારતની જનતા તેમને નાયક માનતી હતી. એટલો વિરોધ થયો કે સરકારે સજા પાછી ખેંચવી પડી. અને આ બધા દબાણને કારણે જ બ્રિટનના નવા વડાપ્રધાન એટલીએ જૂન 1948 સુધીમાં ભારતને સત્તા સોંપવાની જાહેરાત કરી. હા, અને વાઇસરોય વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનને આ પ્રક્રિયા પૂરી કરવા મોકલવામાં આવ્યા. પણ આઝાદી નજીક હતી ત્યારે જ દેશનું વાતાવરણ કેમ બગડ્યું? પરિસ્થિતિ ખૂબ જટિલ હતી. 1946ની ચૂંટણીમાં મુસ્લિમ લીગને જબરદસ્ત જીત મળી. આનાથી જિન્નાની અલગ પાકિસ્તાનની માંગણી વધુ મજબૂત બની. અને પછી આવ્યો સીધા પગલા દિન. હા, 16 ઓગસ્ટ 1946. એ દિવસથી દેશમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યા. કોલકાતા, બંગાળ, પંજાબ હજારો નિર્દોષ લોકો માર્યા ગયા. આ ભયંકર પરિસ્થિતિએ જ નેતાઓને એ નિર્ણય લેવા મજબૂર કર્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સાચી વાત. સરદાર પટેલ અને નહેરુ, જેઓ આખી જિંદગી અખંડ ભારતના હિમાયતી રહ્યા, એમને પણ લાગ્યું કે દેશને ગૃહયુદ્ધથી બચાવવા માટે ભાગલા સિવાય કોઈ વિકલ્પ નથી. આ કેટલો મુશ્કેલ નિર્ણય હશે. અકલ્પનીય રીતે મુશ્કેલ. ગાંધીજી તો આ વિચારથી ભાંગી જ પડ્યા હતા, પણ અંતે ભારે હૈયે તેમણે પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. અને આખરે વાઇસરોયે માઉન્ટ બેટન યોજના રજૂ કરી, જેમાં ભારતના ભાગલાની રૂપરેખા હતી. અને 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સત્તાનું હસ્તાંતરણ થયું. ભારત આઝાદ થયું, પણ એની સાથે જ પાકિસ્તાનનો જન્મ થયો. આઝાદીનો સૂરજ તો ઉગ્યો, પણ એમાં લાખો લોકોના વિસ્થાપન અને હિંસાનો રક્તપાત પણ ભળેલો હતો. હા, અને આઝાદી સાથે પડકારોનો પહાડ પણ આલ્યો. જેમ કે લશ્કર અને મિલકતોનું વિભાજન, કરોડો નિરાશ્રિતોની સમસ્યા અને સૌથી મોટો પડકાર 562 દેશી રજવાડાઓને ભારતમાં જોડવાનો. જે ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહથી પાર પાડ્યું. બિલકુલ. આ તાત્કાલિક સમસ્યાઓ ઉપરાંત દેશમાં શાંતિ સ્થાપવી, કૃષિને સુધારવી, વિકાસનો માર્ગ તૈયાર કરવો જેવા લાંબા ગાળાના પડકારો પણ હતા. આઝાદી એક સફરનો અંત હતો, પણ એક નવી અને વધુ મુશ્કેલ સફરની શરૂઆત પણ હતી. આમ 1920થી 1947 સુધીની આ સફર સંઘર્ષ, બલિદાન, આશા અને નિરાશાની ગાથા હતી. ખરેખર એક એવી યાત્રા જેને ડોમિનિયન સ્ટેટ્સની માંગણીથી શરૂ કરીને પૂર્ણ સ્વતંત્રતાના મુકામ સુધી પહોંચાડી. પણ એ માટે દેશે ભાગલાની અસહ્ય વેદના પણ સહન કરવી પડી. આ આખી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે. ગાંધીજીનું અહિંસક ભારત, ભગતસિંહનું ક્રાંતિકારી ભારત, નહેરુનું સમાજવાદી ભારત અને સુભાષબાબુનું સૈનિક ભારત. આઝાદી માટે લડનાર દરેકનું ભારત વિશેનું સ્વપ્ન અલગ હતું.
આટલા સંઘર્ષો પછી જે સ્વતંત્ર ભારતનું નિર્માણ થયું, શું તે એ જ ભારત હતું જેનું સ્વપ્ન આ દરેક સેનાનીએ જોયું હતું? અને તેમનો આ વારસો આજે આપણા નિર્ણયોને કેવી રીતે પ્રભાવિત કરે છે?